મહાયુદ્ધ અને ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર। કચ્છના મુન્દ્રા પોર્ટ પર એલપીજીથી ભરેલું શિવાલિક જહાજ આજે પહોંચશે। ગલ્ફ ઓફ કચ્છમાં શિવાલિક જહાજ પહોંચશે। આવતીકાલે કંડલા પોર્ટ પર વધુ એક જહાજ આવશે। એલપીજીથી ભરેલું નંદા દેવી જહાજ કાલે મુન્દ્રા પહોંચશે। ભારતીય નૌકાદળે બંને જહાજને સુરક્ષા આપી। બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। બંને જહાજના આવવાથી દેશભરમાં એલપીજીની ગેસની અછત દૂર થશે। વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ મોટવાણી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। હજી રવિ, અત્યારે મહાયુદ્ધની સ્થિતિ વચ્ચે એલપીજીનું જે સંકટ ઘેરાયેલું છે દેશ પર, હવે બે જહાજ આવવાના છે એલપીજીથી ભરેલા, તેના કારણે પુરવઠો હવે જળવાઈ રહેશે, તમામ લોકોને એલપીજી ગેસ મળી રહેશે। જરૂરથી જણાવી દઉં, ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધને લીધે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સહિતના દેશના જુદા જુદા શહેરોમાં એલપીજી ગેસની અછત જોવા મળી રહી છે, જેને લઈ કેટલાક જે કોમર્શિયલ હોટલ છે, રેસ્ટોરન્ટ છે, તેની મોટી અસર જોવા મળી છે। સાથે સાથે ઉદ્યોગોને પણ તેની અસર જોવા મળી છે। જે ઘર વપરાશ માટે જે ગેસ બાટલા છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે, પરંતુ કોમર્શિયલ વાત કરી કોમર્શિયલ લોકોને આની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડે છે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કૂટનીતિના કારણે આપણા જે બે જહાજો છે, એક શિવાલિક અને નંદા, જેને ઈરાને મંજૂરી આપી છે અને સ્ટ્રીટ ઓફ હોર્મુઝમાંથી આ બંને જહાજોને પસાર થવાની પરવાનગી મળી ગઈ હતી। અને ત્યારે શિવાલિક જે જહાજ છે તે ત્યાંથી પસાર થઈને થોડી ક્ષણો બાદ કહી શકાય કે બપોર સુધી લગભગ મુન્દ્રા પોર્ટ ઉપર પહોંચી જાય તેવી સંભાવના સેવાઈ રહી છે। અને ત્યારબાદ આવતીકાલે જે નંદા જહાજ છે તે પણ પહોંચી જશે। આ બંને મોટા જહાજો ગુજરાતમાં આવવાથી બંને પોર્ટ ઉપર જેને લીધે 92,900 મેટ્રિક ટન જેટલો જે એલપીજી ગેસનો જથ્થો છે તે મળી જશે। અને જે અત્યારે જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેમાં મોટા ભાગે રાહત જોવા મળશે। આમ જે વિશ્વ લેવલે પણ ભારતની એક છબી સુધારવાનો સૌથી મોટો અવસર મળ્યો છે। આ જે ગેસની અછત છે મોટા ભાગના વિસ્તારોમાં જોવા મળી રહી, ત્યારે આ બંને જહાજો જ્યારે આવવા માટેની મંજૂરી મળી છે, ત્યારે વિશ્વ લેવલે આ જે યુદ્ધની જે અસરો જણાઈ રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક ભારતને પણ તેની અસર જોવા મળી હતી અને ઉદ્યોગોને પણ તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો હતો। પરંતુ તેમાં હવે રાહતના સમાચાર કહી શકાય, જે બે જહાજોને ઈરાન દ્વારા જે મંજૂરી આપી છે, સ્ટ્રીટ ઓફ હોર્મુઝમાંથી આ બંને જહાજો પસાર થવાના હતા। હજી અન્ય કેટલાક જહાજો ત્યાં ફસાયેલા છે તેને પણ મંજૂરી મળી જાય તેવી આશાવાદ પણ સેવાઈ રહી છે અને આ ઉદ્યોગને આને લીધે વેગ મળવાની પણ સંભાવના સેવાઈ રહી છે। જી ધરતી। રવિ, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો એલપીજીની અછત હવે દૂર થશે। બે જહાજ જે કંડલા પોર્ટ પર પહોંચવાના છે, જેના પગલે હવે દેશભરમાં તમામ જગ્યાએ એલપીજી ગેસ મળી રહેશે। તો મહાયુદ્ધ અને ગેસની અછત વચ્ચે આ રાહતના સમાચાર કહી શકાય। કચ્છના મુન્દ્રાના પોર્ટ પર એલપીજીથી ભરેલું શિવાલિક જહાજ આજે પહોંચવાનું છે। તો ગલ્ફ ઓફ કચ્છમાં શિવાલિક જહાજ પહોંચશે। તો આવતીકાલે કંડલા પોર્ટ પર વધુ એક જહાજ આવશે। એલપીજીનો પૂરતો જથ્થો હવે દેશમાં મળી રહેશે। તો એલપીજીથી ભરેલું નંદા દેવી જહાજ કાલે મુન્દ્રા પહોંચશે। તો ભારતીય નૌકાદળે બંને જહાજને સુરક્ષા આપી છે। બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। તો ગેસની અછત સર્જાઈ હતી, જેના પગલે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। તો મહાયુદ્ધ અને ગેસની અછત વચ્ચે આ રાહતના સમાચાર કહી શકાય। જે સંકટ ઘેરાયું હતું એલપીજી ગેસને પગલે, તેમાંથી હવે રાહત મળશે અને તમામ લોકોને એલપીજી ગેસનો યોગ્ય પુરવઠો મળી રહેશે, જેના કારણે ફરીથી ધંધા ઉદ્યોગો પર તેની પોઝિટિવ અસર જોવા મળી શકે છે। તો આ એક રાહતના સમાચાર કહી શકાય। આજે એક જહાજ કંડલા પોર્ટ પર પહોંચવાનું છે। એલપીજીથી ભરેલું નંદા દેવી જહાજ પહોંચશે। તો ભારતીય નૌકાદળ દ્વારા બંને જહાજને સુરક્ષા આપવામાં આવી છે। તો બંને જહાજમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ છે। તો જહાજ
કંડલા પોર્ટ ખાતે પહોંચી ગયું છે. તો હવે ગેસની અછત દેશભરમાંથી દૂર થશે. છેલ્લા ઘણા સમયથી ગેસની જે સમસ્યા હતી જેના કારણે ઉદ્યોગો પર ભારે અસર જોવા મળી રહી હતી. આ સાથે જ જે હોટેલ રેસ્ટોરન્ટના ઉદ્યોગ હતા તેમાં પણ માઠી અસર જોવા મળી હતી. પરંતુ હવે આ 2 જહાજ પર એલપીજી ગેસ આવવાથી હવે દેશભરમાં આ સંકટ જે છવાયું હતું તે દૂર થશે. તો એલપીજીથી ભરેલું એક જહાજ અત્યારે હાલ કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. તો આવતીકાલે બીજું એક જહાજ પહોંચવાનું છે જેના કારણે આ સંકટમાંથી છુટકારો મળશે. દેશભરમાં તમામ જગ્યા પર પૂરતો જથ્થો ઉપલબ્ધ થશે.